નમસ્કાર, આપનું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ 5માના અંગ્રેજી વિષયનો યુનિટ 5મું એ બ્યુટીફુલ બોન્ડ આ પાઠનું સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા આવ્યા ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક શેર કરજો. પ્રશ્ન પહેલો પ્રશ્ન છે, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરો અને આપેલા શબ્દના અર્થ લખો. તો પ્લેમેટ એટલે કે મિત્ર, ક્લોથ્સ એટલે કપડાં, હોમ એટલે ઘર, ગોડ એટલે ઈશ્વર, ફૂડ એટલે ખોરાક. કવિતામાંથી રાઇમિંગ વર્ડ્સ લખવાના છે. ટ્રીઝનું બીસ, મધર્સનું બ્રધર્સ, ધેરનું વેર, સિંગનું થિંગ. કવિતાના આધારે શબ્દ પૂર્ણ કરો. તો પહેલાં થશે ફ્લાવર્સ, બીજામાં થશે બટરફ્લાઇઝ, ગ્રોવિંગ, ક્લોથ્સ, પ્લેમેટ્સ, એવરીથિંગ. આ સ્પેલિંગ થશે. ત્યારબાદ છે પ્રશ્નનો ઉત્તર લખો. વાય શુડ વી પ્રે ટુ ગોડ? આન્સર: વી શુડ પ્રે ટુ ગોડ ફોર એવરીથિંગ ધેટ હી હેઝ ગિવન અસ. સેકન્ડ ક્વેશ્ચન છે, વેન ડુ યુ પ્રે ટુ ગોડ? આન્સર: આઈ પ્રે ટુ ગોડ ઇન ધ મોર્નિંગ એન્ડ એટ ધ બેડ ટાઈમ. ક્વેશ્ચન 2, બીજો પ્રશ્ન, પાઠના આધારે પ્રશ્નના ઉત્તર લખો. પહેલો પ્રશ્ન, કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને આપેલા શબ્દોના અર્થ લખો. પેલું છે વન્ડર એટલે કે આશ્ચર્ય, કરલી એટલે કે વાકડિયા, હિલ એટલે ટેકરી, કેરફુલી એટલે કાળજીપૂર્વક, હોલી એટલે પવિત્ર. સેકન્ડ ક્વેશ્ચન છે, વાક્ય વાંચીને ટ્રુ અને ફોલ્સ લખવાનું છે, ખરા ખોટા. પેલું છે ધેર વોઝ એ સ્કૂલ ઓન ધ હિલ, ફોલ્સ. સેકન્ડ, ધ પાથ વેન્ટ થ્રુ ટ્રી ઓફ પાઇન એન્ડ ફીર, ટ્રુ. થર્ડ, મીના વોઝ 12 year old, ટ્રુ. ફોર્થ, મીના વોઝ એલોન, ફોલ્સ. ફિફ્થ, મીના કેરીડ a boy on her back, true. Sixth, the boy was 4 year old, true. 7. Meena climbed the hill slowly and steadily, true. 8. It was raining when Meena climbed up the hill, false. 9th. The boy was Meena's brother, true. 10th. Meena and her brother were happy, true. 11. Meena looked sad, false. 12. Meena's brother was unable to climb up the hill, true. 13. A man thought that the boy was a lord, true. 14. Meena thought that her brother was a lord, false. ક્વેશ્ચન 3 છે, પ્રશ્નોના ઉત્તર લખવાના છે. ફર્સ્ટ, why did the path look lovely? Answer: the path looked lovely because it went through the trees of pine and fir. Second, where were the people going? Answer: the people were going to a holy place on the hill. Third, how old was Meena? Answer: Meena was 12 years old. 4. What was Meena doing? Answer: Meena was climbing the hill with other people. 5th, was Meena alone? Answer: no, Meena was not alone. 6th, why was Meena carrying her brother on the back? Answer: Meena was carrying her brother on her back because he was not able to climb. 7th question, how old was Meena's brother? Answer: Meena's brother was 4 years old. 8th question, describe Meena's brother. Answer: Meena's brother had curly hair, black eyes, and his face was shining in the sun. 9th question, how did Meena climb up the hill? Answer: Meena climbed up the hill slowly and steadily. 10th, who was happy? Answer: Meena and her brother were happy. 11th, why did the man feel sorry for Meena?
Answer. A man felt sorry for Meena because she was carrying a small boy on her back. 12th question. What did the man ask Meena? Answer. The man asked Meena, why are you carrying a boy on your back? Don't you feel his load? And question પૂછ્યો. 13. How did Meena look at the man? Answer. Meena looked at the man in wonder. 14. What did Meena reply to the man? Answer. Meena replied to the man, he is not Lord, he is my brother. 15. Did Meena feel the boy was a lord? Why? Answer. No, Meena did not feel the boy was a lord because he was her brother. ક્વેશ્ચન ત્રીજો છે વાર્તા વાંચીને પ્રશ્નના ઉત્તર લખવાના છે વાર્તા આધારિત. ફર્સ્ટ, વાર્તામાંથી આપેલ શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ લખવાનો છે. ફૂલનો થશે ક્લેવર, ડેનું નાઇટ, સ્મોલનું બિગ, આફ્ટરનું બિફોર થશે. ક્વેશ્ચન સેકન્ડ છે જેકલ, ધ જેકલ બીકમ બ્લુ બાય because jumping into the a tube of blue by blue dye આવશે ડાય DYE બ્લુ ડાયમાં પડ્યો હતો એટલે બ્લુ કલર થઈ ગયો જેકલ. થર્ડ, ગીવ એ સુટેબલ ટાઇટલ ટુ ધ સ્ટોરી. આન્સર. ધ ફૂલિશ જેકલ. ફોર્થ છે નોટિસ વાંચીને ખાલી જગ્યા પૂરવાની છે. ફર્સ્ટ છે ધીસ ઇઝ ધ નોટિસ ઓફ ફોર એ સમર કેમ્પ. સેકન્ડ, ધ કેમ્પ ઇઝ ફોર 7 days. થર્ડ, ધ સમર કેમ્પ ઇઝ ઇન સાસનગીર. ફોર ધ કોરિએન્ટર ઓફ ધ કેમ્પ ઇઝ મિસ્ટર ચૈતન્ય શર્મા. ફિફ્થ ક્વેશ્ચન છે કૌંસમાં આવેલા શબ્દનો ઉપયોગ કરી 5 થી 7 વાક્યોમાં ચિત્રનું વર્ણન કરવાનું છે. તો ચિત્ર આધારિત વાક્ય બનાવે છે. આઈ એમ મિની, માય ફાધર્સ નેમ ઇઝ સુનિલભાઈ, માય મધર્સ નેમ ઇઝ સોનિયાબેન, માય યંગર બ્રધર નેમ ઇઝ રાજ, વી લીવ વિથ અવર ગ્રેન્ડપેરેન્ટ્સ, માય ગ્રેન્ડપેરેન્ટ્સ નેમ ઇઝ મનોજભાઈ, my grandmother name is Revatiben. We are enjoying a picnic. Father and Raj are playing with a ball under the tree. Grandfather is sitting on the grass. Mother and grandmother are sitting on a mat. They are taking out food from the basket. 6th ક્વેશ્ચન છે કૌંસમાંથી આપેલા શબ્દો વડે વાક્યો જોડીને લખવાના છે. તો ફર્સ્ટ વાક્ય છે ઓરથી જોડવાનું, બરાબર. તો ડુ યુ લાઇક કેક્સ ઓર બિસ્કિટ ક્વેશ્ચન માર્ક. સેકન્ડ બીજું વાક્ય છે એન્ડથી જોડવાનું છે. તો ટીચર્સ વિલ કમ એન્ડ ગીવ અસ હોમવર્ક. ત્રીજું વાક્ય છે ધેરફોરથી જોડવાનું છે. રીતા ઇઝ ક્લેવર therefore she finished her work quickly. ફોર્થ, ઓરથી જોડવાનું છે. We can sit quietly or we can go out and play. ફિફ્થ, પાંચમું વાક્ય છે એન્ડથી જોડવાનું છે. જતીન will buy fruits and vegetables. સિક્સ, છઠ્ઠું વાક્ય છે બીકોઝથી જોડવાનું છે. અમિત is worried because he has lost his money. સાતમું વાક્ય સેવન્થ વાક્ય છે બટથી જોડવાનું છે. ગ્રાન્ડમધર ઇઝ ઓલ્ડ બટ વેરી એક્ટિવ. આઠમું વાક્ય છે ધેરફોરથી જોડવાનું છે. ઇટ ઇઝ રેઇનિંગ હેવીલી ધેરફોર ધ સ્કૂલ્સ આર ક્લોઝ ટુડે. નવમો ક્વેશ્ચન છે એન્ડથી જોડવાનું છે. પ્રિયા એન્ડ નીતિન આર સ્ટુડન્ટ્સ. 10મો ક્વેશ્ચન છે ધ ટીચર્સ ઇઝ એંગ્રી વી વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ. તો બીકોઝથી જોડવાનું છે. ધ ટીચર ઇઝ એંગ્રી બીકોઝ વી વેર શાઉટિંગ ઇન ધ ક્લાસ આવશે, બરાબર. અહીંયા ઇટ નહીં, ઇન ધ ક્લાસ આવશે.
ત્યારબાદ છે 11મું ફાધર ઇઝ બિઝી, તેમાં બટથી જોડવાનું છે. તો ફાધર ઇઝ બિઝી બટ હી વિલ હેલ્પ મી વિથ માય પ્રોજેક્ટ. 12th આપણે જોડવાનું છે ધેરફોરથી. ટુમોરો ઇઝ અવર ઇન્ડિપેન્ડન્ટ ડે, therefore we are decorating the school. ત્યારબાદ છે 13મો ક્વેશ્ચન બીકોઝથી જોડવાનું છે આન્સરમાં. વી આર પ્લેઇંગ બીકોઝ ઇટ ઇઝ a હોલિડે, એટલે કે રજાનો દિવસ છે ટુડે, હોલિડે ટુડે. 14 બટથી જોડવાનું છે. હી વર્કડ હાર્ડ બટ હી ડીડ નોટ પાસ. 7th ક્વેશ્ચન કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, પ્લીઝ હરી અપ બ્લેન્ક ગેટ રેડી ફોર સ્કૂલ, તો એન્ડ આવશે. સેકન્ડ, આઈ એમ બોર્ડ બ્લેન્ક આઈ વિલ વોચ ટીવી શો. થર્ડ, આર યુ ગોઈંગ ટુ વર્ક બ્લેન્ક કમ હોમ વિથ મી ઓર આવશે. ફોર્થ, પૂજા કેન સિંગ બ્લેન્ક સી કેન નોટ ડાન્સ, બટ આવશે. પાંચમું, આઈ વિલ ગો હોમ અર્લી બ્લેન્ક આઈ વિલ ટુ હેલ્પ મધર, તો એમાં આવશે બીકોઝ. સિક્સ્થ, રામ બ્લેન્ક શ્યામ આર નેબર, એન્ડ આવશે એમાં. સાતમું, હી ઇઝ સ્ટ્રોંગ બ્લેન્ક હી કેન લિફ્ટ ધ હેવી બેગ therefore. 8, રાજ ઇઝ નોટી બ્લેન્ક હી ઇઝ ઓફન પનિશ્ડ, સો આવશે. 9, સમીર વિલ ઇટ બિસ્કિટ બ્લેન્ક ડ્રિંક મિલ્ક, તેમાં આવશે ઓર. 10મું છે કવિતા ઇઝ એબસન્ટ બ્લેન્ક આઈ વિલ ટેક હર બુક, તો therefore આવશે. 11, અમી બાયસ બુક બ્લેન્ક સી લાઈક ટુ રીડ, બીકોઝ આવશે. 12, ધેટ બોય ઇઝ પુઅર બ્લેન્ક વેરી હાર્ડ વર્કિંગ, તો બટ આવશે. 13મું છે હી ઇઝ પુઅર બ્લેન્ક મિસ્ટર દવે હેઝ પેડ ઇઝ પી, તો therefore આવશે. 14માં છે પ્લીઝ ગીવ મી 1 kg સુગર બ્લેન્ક એ પેકેટ ઓફ બિસ્કિટ, એન્ડ આવશે. 8 ક્વેશ્ચન છે માય ફેમિલી પર 5 થી 7 વાક્ય લખો. માય ફેમિલી પર, માય નેમ ઇઝ નિશા, there are 6 members in my family. My father name is Girish Bhai, he work in bank. My mother name is Geeta Ben, she is a teacher. I have a younger brother, his name is Raj, he is 10 years old. We live with our grandparents. My grandfather name is Manu Bhai. My grandmother name is Shanta Ben. My grandparents loved us all a lot. When our parents are not at home, our grandparents look after us. 9મો ક્વેશ્ચન, માય બ્રધર અથવા તો માય સિસ્ટર પર 5 થી 7 વાક્ય લખવાનું. તો માય સિસ્ટર પર લખ્યા છે આપણે વાક્ય. માય સિસ્ટર નેમ ઇઝ સિયા, સી ઇઝ 8 years old, she is very cute girl. She has lovely brown eyes. Her hair is long and curly. She has chubby cheeks. Sia is always cheerful. She is the pet of our family. Sia like to read books. She enjoy drawing and coloring pictures. Sia like to help mother with all her work. She also help father to watering the plant in the garden. Sia loves to spend time with me. We study together and play together. I love my sister. ત્યારબાદ ક્વેશ્ચન 10મો છે આશરે 5 વાક્ય ચિત્રનું વર્ણન લખવાનું છે. ચિત્ર છે એ પ્રમાણે ચિત્ર છે ધીસ ઇઝ ધ પિક્ચર ઓફ ગાર્ડન. There is a big apple tree in the garden. There are many big red and ripe apple on the tree. There is a bee on the tree. Beehive. Honeybees are flying around the beehive. There any tiny black ant going up the tree. A small boy is flying a kite.
Another boy is working in the garden with his dog. He is wearing a cap. Birds are flying in the sky. 11મો ક્વેશ્ચન છે વાર્તા વાંચીને પ્રશ્ન ઉત્તર લખવાનો છે. તો ફર્સ્ટ ક્વેશ્ચન છે વેર ડીડ ધ એલિફન્ટ ગો? આન્સર ધ એલિફન્ટ વેન્ટ ટુ એ river for a bath. Second, what did it do at the fruit shop? Answer, at the fruit shop it put the trunk out for the ripe banana on the shelf. Third question, what did the shopkeeper do? Answer, the shopkeeper hit the elephant with a big stick. Fourth, what did the elephant do after it bath? Answer, after it bath the elephant filled the trunk with water. A trunk also, bro. Fifth, what did the elephant do the shopkeeper? Answer, the elephant raised to trunk and threw water on the shopkeeper. ત્યારબાદ છે લેટ્સ લર્ન મોરમાં ફર્સ્ટ ક્વેશ્ચન કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. ફર્સ્ટ, રક્ષાબંધન ફોલ ઇન ધ મંથ ઓફ બ્લેન્ક, તો આવશે શ્રાવણ. સેકન્ડ, સિસ્ટર બ્લેન્ક રાખી ઓન ધેર બ્રધર wrist tied. થર્ડ, બ્રધર પ્રોમિસ સિસ્ટર ટુ બ્લેન્ક ધેમ, તો પ્રોટેક્ટ. ફોર્થ, બ્રધર ગીવ બ્લેન્ક ટુ ધેર સિસ્ટર ગિફ્ટ્સ. ફિફ્થ, રક્ષાબંધન ઇઝ ફેસ્ટિવલ ઓફ હેપીનેસ એન્ડ લવ. સેકન્ડ, આપેલા દરેક શબ્દના અક્ષરોનો ઉપયોગ કરીને 3 નવા શબ્દો બનાવીને લખો. તો મધરનું થશે અહીં આપણે ધેમ, ધ, હર ને મોર. બ્રધરનું થશે બોથ, બોર અને હર. 1000નું થશે સેન્ડ, પછી એન્ડ અને આઉટ. અહીં હર જ આવશે, ખાલી બી ના આવે, બરાબર. પછી સનશાઇનનું થશે સન, પછી 9 અને સાઇન. અન્ડરસ્ટેન્ડનું થશે અંડર, સ્ટેન્ડ, એન્ડ. થર્ડ ક્વેશ્ચન છે કૌંસમાંથી યોગ્ય શબ્દ પસંદ કરીને અર્થ લખો. ફર્સ્ટ, સમથિંગ ઇઝ રિલિજિયન ઇમ્પોર્ટન્સ, તેમાં આવશે હોલી, પવિત્ર. એટ એ લો પેસ, એટલે કે સ્લોલી. heavily weight, load. To know the meaning, understand. To go up, એમાં આવશે climb. તો આ તો આપણે આ પાઠના સ્વાધ્યાય પોથીનું સંપૂર્ણ સોલ્યુશન જોતા રહો. એજ્યુકેશન ગુજરાતી ચેનલ શીખતા રહો. થેન્ક યુ, આભાર.